વેલો પૂગી આવ્યો છે. બહુ શાંત છે ને ડિયાન્સ? ડિયાન્સ બહુ શાંત છે. અહીંયા આવી તો સૌ ઝઘડા અને જો દાળ નહીં નીકળી તો તમારે દાળ નીકળે તો આ દાળ મેકીસ પાઠભાઈ તો 8 સીટી વગાડવાના છે. મને પહેલા કે 50 સીટી મારવાની છે. આ એવું કે હા તો 50 વાગવા દો. મેં કીધું કે જો 50 લાગે પહેલા કે બંધ નહીં કરવા દો. હવે આવડે તો ચાલો નીકળે આપ. તો જો આમાં 4 સીટી આ 5ની વાગી. હવે બંધ નહીં કરવા દો. તો જો ભાઈ પથ્થર નાખી દે. હવે અમારો સોળો પથ્થર લઈને આવ્યો હતો. એને તો આજે મજા પડી જો બારે રમી રમીને અંદર આવ્યો હોય એની મામી ભેગો. હા છે ને ત્યાં 8મી સીટી વાગી ગઈ. દાળ બાફો બસ બંધ કર દો. ના કેટલી મારવાની તું બોલ. હા ભાઈ તો 50 નકર 8 સીટી. મને કે 10 મારવાની છે. પછી કે 50 મારવાની તો હવે જો અને ઊંઘ લાગે છે. ના જો આપણે દૃશ્યને ઊંઘાડી દીધો છે ને એમાં ભજન ચાલુ ગીત ચાલુ કરતી હતી એટલે એ સાંભળતે હોઈ જાય. અને આપણે દૃશ્યને ઊંઘાડતા હતા ને તો પાઠભાઈ હું બનાવી નાખ્યું. પાઠભાઈ હું બનાવી નાખ્યું? દાળ બનાવી દીધી. તો પાઠભાઈ બનાવી નાખીશું દાળ. આમાં શું છે? એમાં બી દાળ જ છે પણ એ દાળ બાટીની દાળ છે. ઓકે તો એ 4 મિનિટ છે ને આપણે મસાલો કરી નાખ્યો. આપણે બનાવવાનું છે ગોળની હશે ને હોંધિયા યોગેશ માટે થોડુંક વાસણ છે ઘસવાના એ ઘસી નાખીએ. પછી પેલા આપણે પાટીઓ મૂકી દે કેમ કે ડ્રેસો છે ને તો કંઈ કરવા દે એને. અને આજે ટિયાન્સને લેવા તો જવાનો નથી કેમ કે જીજુ જવાના છે એટલે આપણે આજે લેવા જવાનું નથી. ને આપણું હાંક કપાઈને રેડી થઈ ગયું છે. તો દીશુ ઉઠી ગયો છે. જોવા બધું જોવાનું પડ્યું છે સાફ કરવાનું. દીશુ ઉઠી ગયો તો એને અને મામાએ જો સોફાએ બેઠાડી દીધો છે. હવે આપણે એને છે ને જામફળ ખાવું તો કાપી દઈએ. સ્કૂલેથી આવી ગયા બે. જો ચણા મસાલા પપ્પા લાવ્યા હતા તો ગરમ કરે છે અને નાન ને ઓલા બે રામ બેસ પર જો તો પહેલાં એને ખવડાવી લે. હું ડેરી આ બુંદેરી માઇક્રો ચાલુ કર્યા વગર ઊભીશ ખાલી હે ને. આજે એક ફોન યોગેશે મને મગાવી દીધો. હવે એ આવ્યો છે હમણાં તો જોઈએ ખોલીને. તો દીશું જાય છે આપવા. હવે અમે ખોલીને જોઈએ યોગેશ. હવે અમે એને ખોલીને બતાડી તો ખોરી. તો જો આ સેન્ચુરીમાંથી આવી ગયો. હવે ખાવા બેઠો ને હવે કહીશ કે તારું પાર્સલ આવ્યું સીધું ખોઈ લાવે. તો હવે હું ખોલું હમણાં. એ ખાઈ લઈ પછી ખોલું હે ને. મારી મમ્મી જો બનાવીશ રોટલો મારા પપ્પા માટે. હવે આ ટિયાન્સ ક્યાં યોગેશ ખાઈ લીધું છે. ખબર નહીં કાંક ગિફ્ટ આવ્યું છે અને ખાઈ લીધું છે યોગેશે. હવે આમાં શું ગિફ્ટ છે આપણે અનબોક્સિંગ કરીએ. આપણે અનલોક ને આપણે આને અનબોક્સ કરીએ. ઓકે આજે પહેલી વાર મને પાર્સલ ખોલવાની ખુશી છે કેમ કે મારા ભાઈએ મગાવ્યું મારા માટે. જોઈએ આપણે બાકી આમ તો પાર્સલ ખોલવાનો વારો આવતો જ નથી. અને એટલે ખોલ નાખીશ. શીખરા બોલાવી બોક્સ હમું ખોલ. આ બોક્સ આમાં સોટેલું છે એટલે નીકળે નહીં. હવે તો આને ફાડવું પડે એમ જ હતું. ઓહ આ શું છે? તો આમાં તો મારા માટે ફોન આવ્યો છે. મારા ભાઈએ મંગાવેલો છે જો. ઓહો ગૂગલ પિક્સેલ. થેન્ક યુ. તો આપણે આને ઓપન કરીએ. આ ત્રીજો ફોન આવ્યો અમારા ઘરમાં. કે બસથી ખુલે સા પાડું પડ્યા ને એમાં જો ફાડવું પડે નહીં. એમાં જો અહીંયા શું છે આ ઓકે આ છે આમ પીલ અપ કરવાનું છે. ઓકે મેં તો આમને આમ કાઢતી હતી કેમ કે આ ફોન ખોલવાની ખુશી છે એટલે બધું ફાડી કાઢવાનું. તો બોક્સ પણ ફાટી જાય કે નક્કી કહેવાય ને. હવે આ ખુશી માટે કરીને તો ચાર્જર
કઈ આપણે છે ને આ ખુશી બહુ છે એટલે આ ખુલી ગયો દેખો ચાલો તો કે તો એને હું ચાલુ કરું ઇટ્સ નાઇસ કલર છે થેન્ક યુ ચાલુ થઈ ગયો છે ગૂગલ ને મલ્ટી કલર રેમ્બો કેવો કલર છે નાઇસ મેં આમાં દેખાણ હમણાંથી જો કેવો કલર છે આ ગ્રે છે કે મિડ ગ્રીન છે કયો છે એમાં લખેલો હોય ને મમ્મી જે નવો ફોન હેઝલ નો છે હેઝલ ઓ હા હેઝલ છે હેઝલ કલર છે આ નવો સમથિંગ તો થઈ ગયો છે આપણે ખરીદીને ચાલુ તો હવે આમાં મારો ભાઈ મને બધી સેટઅપ કરીએ છીએ હવે આપણે આમાં બધી એટલું બધી સેટઅપ કરતા આવડે ને આમ તો આવડે છે બધી એના મેથાઈથી ઓટોમેટિક થવા માંડીશ એક્શન લેંગ્વેજ સિલેક્ટ કરવી પડી આમાં ગુજરાતી કરી લે ઇંગ્લિશ તો જવાબ હવે મને બધી સેટઅપ આમાં કરાવે આમાં શું છે હશે આ ખબર નહીં કહેવાનું છે આમાં ઈ લાગે આમાં ઈ સિમ એ સિમ છે ઓકે તો આમાં ચાર્જર તો આપણે આ હાલી જાય સી પિન વાળું જ છે યોગેશ તો આઈફોન જેવું જ છે મને આમ તો આઈફોન જ ગમે છે વધારે પણ આ આઈફોન ટાઈપ તો સિમિલર એના કેમેરા આવો હશે નહીં ખાલી બાકી તો આઈફોન જ છે ઓકે કવર બવર ઓર્ડર કરી દઈશ હવે ગ્લાસ પ્લાસ કાગળ લખીને આવ્યું છે ને ચાલુ થઈ ગયો છે મારો ફોન કેમેરાનું રિઝલ્ટ બિઝલ્ટ બતાવી એક ફોટો પાડીને કેમેરાનું રિઝલ્ટ છે નથી આવું જો બેનભાઈ દેખાય છે આમાં પારે હાંભેના દેખાય હા જો તો અમારો આમાં ભંગાર ફોન દેખાય છે ને એ ભંગાર થઈ ગયો બિચારો ભાંગી તૂટી ગયો તો જો કેમેરાનું રિઝલ્ટ મસ્ત છે ને